ડિગ્રી વગરના ડોક્ટર્સની આડકતરી તરફેણ કરતા ધારાસભ્ય કિરીટ પટેલ. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારાની ચર્ચા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું. કિરીટ પટેલે કહ્યું કે ઘણા લોકો એક જ હોસ્પિટલમાં વર્ષોથી કાર્યરત છે. અનુભવના આધારે ડિગ્રી વિના પણ નાની મોટી સર્જરી માટે તેઓ સક્ષમ છે. તો અનુભવીની પ્રેક્ટિકલ પરીક્ષા લઈને માન્યતા આપવા માટે માંગ કરી રહ્યા છે. એટલે કે આડકતરી રીતે તે આ ડિગ્રી વગરના ડોક્ટરને અનુમોદન આપી રહ્યા હોય તેવું તેમનું આ નિવેદન. અને એની અંદર સૌથી મહત્વની બાબત એ કે આ હોસ્પિટલનું રજીસ્ટ્રેશનની સાથે સાથે જે સ્ટાફની ભરતી કરવાની હોય એ ટ્રેન્ડ ભણેલો ગણેલો સ્ટાફ હોવો જોઈએ. મેં જે રજૂઆત કરી એ રજૂઆતનો હેતુ એ હતો કે જૂની હોસ્પિટલો હોય અને વર્ષોથી 25 કે 20 વર્ષથી એ હોસ્પિટલની અંદર લોકો કામ કરતા હોય. એ ગુજરાતીની અંદર કહેવત છે કે ભણેલા નહીં પરંતુ ગણેલા અનુભવના આધારે એ લોકો એટલા બધા ટ્રેન થઈ ગયા હોય છે કે ઘણીવાર ડોક્ટરની ગેરહાજરીમાં પણ એ જાતે ઓપરેશન કરી દેતા હોય એટલા સક્ષમ હોય છે. એટલે આ કાયદાની અમલની સાથે સાથે જો આવા લોકોને નોકરીમાંથી મુક્ત કે છૂટા કરી દેવામાં આવે તો એ લોકો બેકાર થઈ જશે, એમના પરિવારને પણ મોટું આર્થિક નુકસાન પડશે. એના માટે મેં રજૂઆત કરી છે કે જે આવા લોકો હોય એના માટે સરકારે કોઈ ટ્રેનિંગ કે કોઈ સર્ટિફિકેટ કોર્સ કે પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે એમને એવું પ્રમાણપત્ર આપવું જોઈએ કે એ ત્યાં નોકરી એમની કાયમ રહે અને એમને રોજગારી મળી રહે.